बीती जाए जिंदगानी कब आएगी तू चलिया तू चलिया चलिया पल पल दिल के पास तुम रहती हो ટિશ્યુ લઈને એમાંથી સ્પર્મેટિડ્સ લઈ એને મેચ્યોર કરાવીને પણ આપણે પ્રેગ્નન્સી આપી શકીએ છીએ. અને લાસ્ટ સ્ટેપ છે કે એમ્બ્રિયો ટ્રાન્સફર. જ્યારે આપણો એમ્બ્રિયો બને અમારા ત્યાં અમે બ્લાસ્ટોસિસ્ટ ટ્રાન્સફર જ કરીએ છીએ. ઓફ બ્લાસ્ટોસિસ્ટ સિંગલ અથવા તો ડબલ એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ છીએ અને બાકીના જે બી સરપ્લસ એમ્બ્રિયો છે એને આપણે ફ્રીઝ કરી દઈએ છીએ. સફળતાનો દર જોઈએ ને તો જેટલું જલ્દી કરાવે ને પેશન્ટ આઈવીએફ એટલું ડેફિનેટલી વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ફિમેલ માટે. 30 કરતાં નાની એજ હોય તો એગની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારા મળે છે. આપણી પાસે એમ્બ્રિયો વધારે બને તો બને એટલું ઝડપથી અગર આઈવીએફ સ્વીકારે પેશન્ટ એમની માટે સારું જ છે. બહુ જ વેઇટ એન્ડ વોચ કરવાની જરૂર નથી. અને જે કપલ છે એવા કે જેમાં એગની ક્વોલિટી બહુ જ પુઅર આવે અથવા તો કોઈ જીનેટિક ઇશ્યુ હોય અથવા તો એજ વધારે થઈ ગઈ હોય 35 પ્લસ કે 40-45 તો એ લોકોમાં એગ ડોનેશનથી પણ આપણે પ્રેગ્નન્સી આપી શકીએ છીએ જે લીગલ છે ઇન્ડિયામાં. 7 વર્ષ પછી વિચાર આવે કે હવે સેકન્ડ ચાઇલ્ડ કરીએ, બરાબર. તો આઈ થિંક ફર્ટિલિટી અવેરનેસ તો હોવી જ જોઈએ. બિકોઝ મેલમાં પણ એટલા બધા પ્રોબ્લેમ્સ વધી ગયા છે કે 35 to 40 યર્સની એજ પછી સિમેન એનાલિસિસમાં પણ અગર પહેલાં બધું નોર્મલ હતું તો પણ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા. બિકોઝ ડાયાબિટીસ એટલો કોમન થઈ ગયો છે, હાઈ બ્લડ પ્રેશર છે, ટોબેકો ચુઈંગ ની હેબિટ્સ હોય, સ્મોકિંગ હોય, આલ્કોહોલ ડ્રિંકિંગ, તો બધાની ઇફેક્ટ સિમેન એનાલિસિસ પર જોવા મળે જ છે. તો બેટર છે કે તમારું એક ચાઇલ્ડ થઈ જાય વર્ષ પછી એક ચેકઅપ કરાવો, સિમેન એનાલિસિસ કરાવો અથવા તો ફિમેલનું અલ્ટ્રાસાઉન્ડ કરાવી અને કેટલા એગ્સ છે એ જોઈ લે. અગર રિઝર્વ ઓછો થવા લાગ્યો છે એગનો તો જલ્દીથી ફ્યુચર પ્લાનિંગ સેકન્ડ બેબીનો કરો. નહીં તો દર વર્ષે એટલીસ્ટ ચેકઅપ કરાવો, એક એએમએચ કરાવો અને આઈવીએફ થ્રુ પણ તમે એમ્બ્રિયો બનાવીને ફ્રીઝ કરી દો કે ફ્યુચરમાં તમારે 5-7 વર્ષ પછી બેબી જોઈએ છે તો વાંધો ના આવે. તો અવેરનેસ આપણે જ ક્રિએટ કરવાની છે, બરાબર. પેશન્ટને ખબર નથી કે એને આવું થવાનું છે, આપણે તો એજ્યુકેટ કરી શકીએ છીએ એમને. બીજું કે ઇન જનરલ આપણી હેલ્થ માટે પણ ડાયટનો તો બહુ જ મોટો રોલ છે જ દરેક વસ્તુ માટે, બરાબર. સપ્લિમેન્ટ્સ એ બધા મલ્ટીવિટામિન્સ ને એ જ આવે કે જે આપણે પ્રી આઈવીએફ આપતા હોઈએ છીએ. મેડિટેરિયન એ PGT-M અને PGT-SR એ સ્ટેન્ડ ફોર એન્યુપ્લોઇડી એટલે નંબર ચેક કરવા માટે કે કપલનો કેરિયોટાઇપ નોર્મલ આવ્યો છે પરંતુ તો પણ પ્રેગ્નન્સી નથી રહેતી તો આપણે PGT-A એડવાઇસ કરીએ છીએ. બચ્ચાના ક્રોમોઝોમ્સ ચેક કરવા માટે કે એમાં ડાઉન સિન્ડ્રોમ આવ્યું હોય અથવા તો એડવર્ડ પટાવ કોઈ આવ્યું હોય અથવા તો કોઈનો પાર્ટ મિસ થતો હોય તો PGT-A દ્વારા આપણે જોઈ શકીએ છીએ. PGT-M છે એ બેસિકલી થેલેસેમિયા છે, સિકલ સેલ એનિમિયા છે, હન્ટિંગ્ટન ડિઝીઝ, ગેલેક્ટોસેમિયા કે ઓલરેડી ખબર જ છે કે ફિમેલમાં અથવા તો મેલમાં કેરિયર સ્ટેજ છે તો બચ્ચામાં આવશે કે નહીં એ જોવા માટેના ટેસ્ટ છે. PGT-M એનું કોસ્ટિંગ વધારે થાય છે PGT-Mનું. PGT-M આપણે એડવાઇસ કરીએ ને તો પણ PGT-A તો પહેલાં કરવાનું જ. બિકોઝ એમ્બ્રિયો મારી પાસે 5 બન્યા છે તો મારે તો એમાંથી PGT-M બધાનું કરાવવું એના કરતાં પહેલાં આપણે ચેક કરાવી દઈએ કે ક્રોમોઝોમ નોર્મલ છે કે નહીં. પેલો ક્રોમોઝોમ ચેક કરવાનો ટેસ્ટ છે અને આ કોઈ એક પર્ટિક્યુલર જીન ટેસ્ટ કરવાનો ટેસ્ટ છે, બરાબર. એની માટે પ્રોબ બનાવવા પડે એટલે એનું કોસ્ટિંગ તો તમારું અપ ટુ 2 લાખ સુધી જઈ શકે છે. અને PGT-A છે એનું આઈ થિંક 16,000 પર એમ્બ્રિયો જેટલું કોસ્ટિંગ આવે છે. અને SR ઇઝ ફોર સ્ટ્રક્ચરલ રીઅરેન્જમેન્ટ. અગર કપલના કેરિયોટાઇપની અંદર બેલેન્સ ટ્રાન્સલોકેશન છે, બેલેન્સ ટ્રાન્સલોકેશન એટલે જે ક્રોમોઝોમનું સ્ટ્રક્ચર છે કોઈ પણ માણસને થઈ શકે. એને અગર ઇમરજન્સી સારવાર ના મળે તો એ માણસ આપણી જોડેથી જઈ શકે છે. એવરી મિનિટ નહીં પણ એવરી સેકન્ડ કાઉન્ટ્સ. એટલે તમે આપણે કેવું કરીએ કે કોઈ પણ માણસ પડેલો જોયો ફટાફટ 108ને કોલ કરી, પછી શું 108 તરત તોડીને નથી આવી જવાની, 5-10-15 મિનિટ લાગવાની. ત્યાં સુધી શું આપણા હાથમાં શું છે, રાઈટ? ઘણા યંગ લોકોમાં થાય છે, બાળકોમાં પણ થાય છે, બરાબર. અને ઘણા બધા એવા મોટા લોકો જે ફિલ્મ સ્ટાર્સ ને બધા હતા એ લોકોમાં પણ થયું છે. આપણે બધાને ઓળખતા જશું જે લોકો યંગ છોકરાઓ હશે, મારી ઉંમરના છે ને રેઝર રામોનની ખબર હશે, સ્કોટ હોલ, એ આવી રીતના ગુજરી ગયા. પછી કે આપણા માનીતા સિંગર પુનિત રાજકુમાર, બરાબર. આપણે બહુ જ હસાવતા જે ઇન્ડિયન કોમેડી શોમાં આવતા એ લોકો પણ હસતા હસતા જતા રહ્યા આપણા જોડેથી. તો બેઝિકલી વાત એમ થાય છે કે આ કોઈ પણને થઈ શકે છે, કોઈ પણ. આપણે માણસ છીએ તો આપણને થઈ શકે છે, રાઈટ?
તો આવું કેમ થાય અને આ શું બહાર થઈ શકે છે, આ ક્યાં થઈ શકે છે, કોને થઈ શકે છે, જરાક જાણીએ. હૃદયની સ્તબ્ધતા પેલા રોગ છે એટલે જે લોકોને ઉંમર વધારે છે, 50 કરતા વધારે કે 60 કરતા વધારે, પણ એવું જરૂરી નથી કે વધારે ઉંમરના ને જ થાય, પણ જે લોકોને ઉંમર વધતી જાય એટલું જોખમ વધતું જાય, રાઈટ. એ ઉપર પુરુષ લેડીઝ કરતા જેન્ટ્સમાં રિસ્ક વધારે રહે, બરાબર. કારણ કે લેડીઝમાં હોર્મોન્સ જે હોય એ લોકોના 45 યર્સ આસપાસ સુધી જે હોર્મોન્સ હોય એ બહુ પ્રોટેક્ટિવ હોય. 45 વર્ષની ઉંમર થાય પછી હોર્મોન્સ અમુક જે બનતા હોય અંડાકોશમાંથી એ બંધ થઈ જાય, તો ધીરે ધીરે પછી એ લોકોનું પણ રિસ્ક વધતું જેન્ટ્સ જેટલું થઈ જાય, રાઈટ. પછી બીપી ડાયાબિટીસના દર્દીઓ, આ વસ્તુ એવી છે ને કે લોકો કંટાળી જાય છે કે યાર આ બધી દવાઓ બાટલી કોણ ખાય, પણ ના, આ તમારા માટે છે. તમારી લોંગ ટર્મ લાઈફમાં ઓછી તકલીફ જોતી હોય તો પ્લીઝ બીપી ડાયાબિટીસને કંટ્રોલ રાખો, નહીતર તકલીફ પડે. બીપી ડાયાબિટીસ એવા રોગ છે જે મગજ, આંખ, હૃદય, કિડની, હાથ પગ નળીઓ બધે તકલીફ કરી નાખશે. અત્યારે કંઈ વાંધો નહીં આવે, મને કંઈ થતું નથી, હું કેમ દવા લઉં? અરે ભાઈ થશે પછી તને રોગ આવશે, એટલે સુધી નહીં પહોંચવા દેવાનું. લકવો થઈ જાય પછી કે આપણે એક અંગ જતો રહે પછી શું કરવાનું? હૃદયનો હુમલો થઈ જાય, હૃદય નબળું પડી જાય પછી આ જીવન શ્વાસ ચડશે, તો ત્યાં સુધી નહીં પહોંચવા દેવાનું. કિડની ફેલિયર થઈ જાય ડાયાલિસિસ ઉપર જઈશું, તો પછી દર અઠવાડિયે 3 વાર જાઓ, ખર્ચો કરો. ડાયાલિસિસ કરાવતી વખતે તે લોડ છે, એમાં માણસ તણાઈ જાય એવું ફીલ આવે, એકદમ વીક થઈ જાય. તો આ બધી વસ્તુ એવી છે કે જે તમે અટકાવી શકો છો, અને એ આપણે બધા જ આપણા જે લોકો આપણા કોન્ટેક્ટમાં આવે એ લોકોને સમજાવીશું તો એટલું વધારે આપણે સરખી રીતના લોકોને જાગૃત કરી શકશું, રાઈટ. બીડી, દારૂ, તંબાકુ, પ્લીઝ આ વ્યસનને આપણે રોકવા જોઈએ. આપણે બને ત્યાં સુધી જાતે ના કરીએ અને બીજાને ના કરવાની સલાહ આપીએ તો સારું. કારણ કે એ કચરો છે જે શરીરમાં ક્યાંક ને ક્યાંક ભરાઈ જાય છે, આજ નહીં તો કાલ તકલીફ જ આપે છે, રાઈટ. એ ઉપરાંત કુટુંબમાં ઇતિહાસ, તમારે ઘરમાં કોઈને આવું થયું છે તો તમારું રિસ્ક વધારે છે. હવે એ તો આપણે બદલી નથી શકવાના, આપણે જ્યાં જન્મ્યા છીએ એ તો વસ્તુ બદલવાની નથી, તો આપણે જે આપણા હાથમાં છે એ તો બદલીએ, જાગૃત થઈએ, રાઈટ. પછી આવે કસરતનો અભાવ. તમે કસરત નથી કરતા, બેઠાડો જીવન બીમારીનું ઘર. જેટલું વધારે વજન આજે છે આગળ જતા એટલી તકલીફ આવશે, રાઈટ. તો જેટલું તમે અત્યારે ધ્યાન રાખશો, લાંબા ગાળે તમે 10-15 વર્ષ પછી ઓછું તકલીફમાં આવશો, ઓકે. બટ એ મહિનામાં 1-2 વાર થાય તો ચાલે, પછી દર અઠવાડિયે થાય એ ના કહેવાય, રાઈટ. અવ્યવસ્થિત જીવનશૈલી, સવારના ઉઠવાનો કે ધડો નથી, રાતના સુવાનો કે ધડો નથી, સમયસર ખાતા પીતા નથી, તો સ્ટ્રેસફુલ લાઈફ છે, તો આ લોકોને વધારે થઈ શકે. કારણ કે આપણે અત્યારે નહીં પણ અંદર શરીરમાં ક્યાંક ને ક્યાંક એના લીધે હોર્મોન્સ આપણા ઉપર નીચે થાય જ છે, અને એના લીધે આપણું બીપી, શુગર બધું ઉપર નીચે થઈ જાય છે, અને એના લીધે તકલીફ થાય છે, રાઈટ. અમુક એવી બીમારી છે જે જેનેટિક છે, જેમાં આવી રીતના ધબકારા ઉપર નીચે થવાની સંભાવના વધી જાય છે, જાણે કે HOCM છે અમારી ભાષામાં કહેવાય, અરિથમિયા, બધા ધડકન ઉપર નીચે થવાની સંભાવના વધી જાય છે, રાઈટ. પછી આપણે આગળ આવીએ તો હૃદયનો હુમલો નહીં બટ હૃદયની સ્તબ્ધતા. જો એક વસ્તુ હું અત્યારે કહેવા ઈચ્છીશ કે હૃદયનો હુમલો એ જ હૃદયની સ્તબ્ધતા કરે એવું જરૂરી નથી. હૃદયની સ્તબ્ધતાના બહુ જ બધા કારણ છે, એ હૃદયના લીધે ના પણ હોઈ શકે. મતલબ છેલ્લે તો બંધ પડવાનું છે હૃદય. માન લો કે મગજનો હુમલો આવ્યો અને મગજનો હુમલો બહુ મોટો આવ્યો અને શ્વાસ રૂંધાઈ ગયો, તો છેલ્લે તો બંધ પડવાનું છે હૃદય, રાઈટ. માન લો કે આપણે ફેફસાની તકલીફ છે, ફેફસાનું તકલીફ એટલી છે કે આપણે ઓક્સિજનની માત્રા બહુ ઓછી થઈ જાય છે શરીરમાં, અને એના લીધે હૃદય ઉપર અસર થાય, તો છેલ્લે તો બંધ પડવાનું છે હૃદય જ. એટલે હૃદયનો હુમલો આવ્યો એટલે જ માણસ ગયો એવું નહીં વિચારવાનું. એ આપણે માનસિક આપણી શું કહેવાય કે માનસિકતા આપણે બદલવાની જરૂર છે, રાઈટ. કે બધા હૃદયના હુમલાને લીધે જ નથી જતા, હૃદયના હુમલા વગર પણ હૃદય બંધ પડી શકે છે, રાઈટ. તો ક્યારે પણ હૃદયનો હુમલો થાય એટલે 70% લોકો એમાંથી બચતા નથી, રાઈટ. અને નંબર 1 કિલર ઇન ધ વર્લ્ડ છે, કેન્સર ને બધું પાછળ છે, પણ હૃદયની સ્તબ્ધતા એ નંબર 1 કિલર છે આખા વર્લ્ડમાં. અને 20% જાહેરમાં થાય છે. મતલબ
આપણે બધા ઊભા હોઈએ, પબ્લિકમાં થાય છે, હવે ત્યાં તો ડૉક્ટર નથી હોવાના, તો ત્યારે જ આપણે એ માણસને બચાવવા માટે મહેનત કરવાની છે, રાઈટ? હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધીમાં કમસે કમ 15-20 મિનિટ થઈ જ ગઈ હોય અને એ બહુ જ ટાઈમ જતો રહ્યો છે, રાઈટ? સ્કૂલ્સમાં પણ થઈ શકે. હમણાં વચ્ચે સાંભળ્યું છે સરસ્વતી સ્કૂલ સુરતમાં, એમાં એક લેડી છોકરીમાં થઈ ગયું હતું, રાઈટ? મતલબ આ ગમે ત્યાં થઈ શકે છે. તો ક્યારે પણ આપણે CPR ચાલુ ના કરીએ તો 1 મિનિટ પછી અગર ચાલુ કરીએ, માન લો કે કોઈ માણસ બેભાન મળ્યો અને એને થઈ છે 1 મિનિટ, તો સર્વાઈવલ ચાન્સ મતલબ જીવવાના જે ટકા છે એ 10% ઓછા થઈ જાય છે 1 મિનિટ જાય તો, રાઈટ? 4 મિનિટ જાય તો 40% ઓછા થઈ જાય. મતલબ જેટલો સમય તમારો જાય છે એ માણસ પાછો આવવાની સંભાવના ઓછી થતી જાય છે, રાઈટ? CPR શું કરે છે? તમને માણસને બચાવવા માટે મદદ કરે છે કે જ્યાં સુધી તમારી પાસે સેવા ના આવે 108ની, રાઈટ? તો એકવાર તમે ક્યારે પણ કોઈ પણ માણસને બેભાન જુઓ તો ફટાફટ આજુબાજુમાં જુઓ કે ભાઈ કઈ ઇલેક્ટ્રિકલ તાર તો નથી ખુલ્લા, આગ બાગ તો નથી લાગેલી, ધુમાડો તો વધારે નથી, કે એક્સિડન્ટ નથી થયો, રોડ વચ્ચે હોય એક્સિડન્ટ થઈ શકે તમારો પણ. તો પહેલા તો સૌથી પહેલા સમજો કોઈને બચાવવા માટે તમે પણ જોખમમાં ના ઉતરો. પહેલા તો એ જગ્યા સેફ છે કે નહીં એ જુઓ, અને અગર સેફ નથી તો એને બાજુમાં સેફ જગ્યા ઉપર ખસેડો, બરાબર? રોડ વચ્ચે થયો એક્સિડન્ટ થયું, માનો એક્સિડન્ટ થયો, માણસ બહાર ફેંકાઈ ગયો અને બેભાન માણસના તમે મળ્યો, શ્વાસ નથી ચાલતો, CPR કરવાની જરૂર છે, પણ રોડ વચ્ચે તો ચાલુ નહીં કરજો ને, બીજી ગાડી તમારી ઉપર ચડી જશે, તો બાજુમાં ઇલેક્ટ્રિક તાર ખુલ્લા છે, તમને શોર્ટ લાગી ગયો તો આગ છે, તમે પણ આગમાં ત્વસ્ત થઈ ગયા તો. એટલે આવું કંઈ પણ હોય તો સેફ જગ્યા ઉપર માણસને લઈ આવવાનો, ફ્લેટ જગ્યા ઉપર લઈ આવવાનો, સ્લેન્ટિંગ જગ્યા, ઉબડ ખાબડ જગ્યા ઉપર નહીં રાખવાનો, કારણ કે તમારું CPR ફ્લેટ જગ્યા ઉપર જ કાર્યરત થઈ શકશે, રાઈટ? એ જેમ કીધું તેમ ઇલેક્ટ્રિકલ તાર, આગ, એક્સિડન્ટ, કંઈ પણ પડ્યું છે માણસ, બિલ્ડિંગ કોલાપ્સ થઈ ગઈ છે, એમાં ત્યાં બિલ્ડિંગ કોલાપ્સ થઈ ગઈ ત્યાં તો આપણે નહીં આવી રીતના કરી શકીએ, રાઈટ? તરત જ સૌથી પહેલા શું કરશું? આજુબાજુમાં બધાને બોલાવીશું કે આવો અહીંયા કંઈક તકલીફ છે એક માણસને, મને મદદ કરો, બરાબર? હંમેશા હેલ્પ બોલાવી જ લેવાની. CPR કે કંઈ પણ ભલે આવડતું હોય પણ હેલ્પને બોલાયા પછી કોઈ આજુબાજુ ના હોય તો 108 ને કોલ કરો, ફોન લાઉડ સ્પીકર ઉપર મૂકી દો અને પછી CPR ચાલુ કરો, જેથી એ હેલ્પ આવતી થાય. CPR વચ્ચે બંધ નહીં કરવાનું, એકવાર એ ચાલુ કરો તો એને લાગેલા જ રહેવાનું જ્યાં સુધી હેલ્પ ના આવે ત્યાં સુધી, રાઈટ? કોઈ પણ માણસ જોડે જાઓ તો તરત એને થપથપાવો, ભાઈ બરાબર છે, શું થયું, ઉઠાવવાની કોશિશ કરવાની, કારણ કે ઘણીવાર કોઈ માણસ ખાલી બેભાન થઈ ગયો, અગર બેભાન હોય તો એ ઉઠી પણ શકે, તમે બોલાવો એને. અને માન લો કે ખાલી એને ચક્કર ચડતા હોય કે ખાલી પડ્યો હોય તો એને CPRની જરૂર નથી. CPRની જરૂર કોને છે? જે લોકોનું હૃદય બંધ પડી ગયું છે, રાઈટ? એ તમને પહેલા તો જોવાનું કે કોન્શિયસ માણસ ભાનમાં છે કે નહીં, સૌથી પહેલા એ કરવાનું. પછી પલ્સ ચકાસવાની. પલ્સ આપણે નોર્મલ કેવું ના હાથની નાડી જોતા હોય, પણ ના, એ નાની નાડી છે, મોટી નાડી અહીંયા હોય, બરાબર? એટલે દરેક માણસ પોતામાં જુઓ કે અહીંયા ચીન કહેવાય અને ચીનની નીચે અહીંયા કંઠીલ છે, એની પાછળના ભાગે અહીંયા પલ્સ ફીલ થઈ બધાને? ચીનની નીચે કંઠીલ, એની પાછળના ભાગે અહીંયા બે આંગળીથી કરો, પોતાને ફીલ થઈ, પલ્સ બધાને ફીલ થઈ, રાઈટ? એ પલ્સ જોવાની રહેશે દરેક માણસને, બે બાજુ હોય, બરાબર? એક બાજુ બંને બાજુ હોય, એ પલ્સ ફીલ કરવાની, બરાબર? પલ્સ ના હોય તો પછી શું જોવાનું? ઓક્સિજન એટલે શ્વાસ લે છે કે નહીં, બરાબર? નાક નીચે આંગળી રાખો, કાં તો કાન નજીક લઈ જાઓ, શ્વાસ ચાલે છે કે નહીં જુઓ, રાઈટ? શ્વાસ પણ ના ચાલતો હોય, પલ્સ આવતી નથી, શ્વાસ પણ નથી ચાલતો, તો CPR ચાલુ કરવું પડે. ઇમરજન્સીમાં આપણે હેલ્પ બોલાવી દીધી છે, પછી CPR ચાલુ કરો, બરાબર? તો સૌથી પહેલા તો કોઈ પણ માણસને જુઓ કે એ સેફ જગ્યા પર છે કે નહીં, સપાટ જગ્યા પર છે કે નહીં,
અગર ના હોય તો સેફ જગ્યા પર લઈ આવો, સપાટ જગ્યા પર લઈ આવો. પછી એની પલ્સને જે રેસ્પિરેશન છે, મતલબ શ્વાસ લેવાની સ્થિતિ છે કે નહીં, આપણને ના હોય તરત હેલ્પ બોલાવો. હેલ્પ બોલાયા પછી તમારા સીપીઆરના બધા સ્ટેપ ચાલુ થશે. ઓકે, સીપીઆર આપણે કરીએ તો એની ટેકનિક હોય. ટેકનિક વગર કરીએ તો એટલું ઇફેક્ટિવ નહીં રહે. અગર કરવાનું તો કામ બરાબર કરવાનું, નહીતર આપણને ફાયદો મળે નહીં. ઓકે, આપણે ખાલી મહેનત કરી પણ વળતર ના મળે એવું થાય, રાઈટ? તો એમાં આવી રીતના દેખાડ્યું કે સીપીઆર તમે મોટા માણસમાં આપી શકો, નાના બાળકને પણ આપી શકો, અને નાની બાળ છે એને પણ આપી શકો. બરાબર, 1 વર્ષથી નાનું બાળક છે એને પણ આપી શકો, એની પણ સીપીઆરની જરૂર પડી શકે. તો ત્રણેયમાં અલગ અલગ ટેકનિક્સ હોય. તો આપણે વાત કરીએ એડલ્ટ્સમાં, આવી રીતના હાથ રાખવાનો. જમણા હાથની 5 આંગળી ખુલ્લી કરી દો. બધા કરો અત્યારે, બરાબર? અને ડાબા હાથને આંગળીઓને એમાં પરો, રાઈટ? કામ અહીંયાથી કરવાનું છે, હથેળી. અહીંયાથી નહીં, અહીંયાથી નહીં, ક્યાંયથી નહીં, અહીંયાથી કામ કરવાનું હોય. સીધા રાખવાના હાથ, બરાબર? અહીંયાથી વળેલા ના હોવા જોઈએ, સીધા હોવા જોઈએ, રાઈટ? પેલું તો પેલા તો આપણા ટેકનિક સમજ્યા, પછી ક્યાં હાથ મૂકવાના. તો આપણે અહીંયા નિપ્પલ હોય, બરાબર? બધાને જ નિપ્પલ હોય, રાઈટ? એને વચ્ચે એક લાઈન બનાવવાની, ત્યાં મૂકી શકો. અથવા લેડીઝ લોકો છે તો એમાં એ ના કરી શકો તો ચેસ્ટમાં અહીંયા જો, અહીંયા તમે બધા જ પોતાનું એક બોન જોશો, બરાબર? અહીંયાથી બોન ચાલુ થાય છે અહીંયા નીચે સુધી, પેટ સુધી, રાઈટ? આ બોન છે એકદમ લચીલું હોય છે, રાઈટ? આની ઉપર પ્રેશર આપવાનું રહેશે. અહીંયા દેખાડું છું, જોવો બધા. અહીંયા બોન સ્ટાર્ટ થાય છે તો અહીંયા સુધી છે, રાઈટ? આ બોન છે, એકદમ લચીલું બોન છે. અહીંયા આપશો તો રિબ્સ હોય, ત્યાં રિબ્સ બહુ ખોલી હોય, તૂટી જાય. એ ખોટે ખોટું લંગ ઇન્જરી, ફેફસાની ઇન્જરી કરી નાખે, ફેફસાનું પંચર પણ થઈ શકે. એટલે ત્યાં નહીં આપવાનું. આપણે સીપીઆર આપવાનું છે વચ્ચેના ભાગમાં. ક્યાંથી? ઓકે, કઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછી લેજો. ઓકે, પેશન્ટની બાજુમાં જવાનું, હાથ એક અહીંયા રાખવાનો, આંગળીઓમાં પરોવાની, રાઈટ? પેશન્ટના ઉપર ઊભું રહેવાનું, આમ નહીં કે વધારે પડતા આમ નહીં. હાથ સીધા હોવા જોઈએ, સીધા હોવા જોઈએ, રાઈટ? વચ્ચે આવી રીતના થવું હોય થોડુંક ઉપર આમ થઈ જવાનું, બરાબર? થવું હોય થોડુંક ઉપર થઈ જવાનું, રાઈટ? પણ પેશન્ટના ઉપર આવી રીતના આવી જવાનું. આખું પ્રેશર નહીં આપવાનું, આપણે પોતે કંટ્રોલમાં જ રહેવાનું, પણ હથેળીથી કામ લેવાનું છે, અહીંયાથી હલવાનું છે. જો, ઓકે, ખબર પડી? ચેસ્ટ દબાણીએ, છાતી દબાણીએ, ખબર પડી? રાઈટ? દેખાશે પણ ખરા. મારી મૂવમેન્ટ અહીંયાથી થતી જ નથી, આ હાથ મારા સીધા છે, એ ખબર પડી? અહીંયાથી હલવું ના જોઈએ, અહીંયાથી વળવું ના જોઈએ, તો તમે એટલું બરાબર ચેસ્ટ નહીં દબાઈ શકો. આ શું છે? હૃદય બંધ પડી ગયું છે તો આપણે બહારથી પ્રેશર આપીને હૃદયમાંથી પમ્પિંગ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. કેમ? કારણ કે હૃદય એક જ પંપ છે જે આખા શરીરમાં લોહી આપે. મગજ, લીવર, કિડની બધે છે, રાઈટ? અને અગર કોઈ પણ અંગને લોહી ના મળે તો એ અંગ પરમેનન્ટ ડેમેજ થતો જાય. ઓકે, કેમ પરમેનન્ટ ડેમેજ થતો જાય? એટલે મગજને કહેવામાં આવે છે, મતલબ સાયન્ટિફિકલી પ્રૂવન છે કે 1 મિનિટ થાય પછી ડેમેજ થવાનું પરમેનન્ટલી ચાલુ થઈ જાય છે. અને 30 મિનિટ્સ પછી માણસને તમે ગમે એટલી મહેનત કરી લો, બચાવી શકાવ એની સંભાવના એકદમ ઓછી થઈ જાય છે. તો આ જે પણ કંઈ ખેલ છે એ પેલા 30 મિનિટનો છે. અગર આવી રીતે બહાર થયું અને 30 મિનિટમાં એને હેલ્પ ના મળી તો એ માણસને બચવાની સંભાવના બહુ જ ઓછી હોય છે. ઓકે, તો મેં જેમ કીધું એમ દર્દીની ઉપર, બાજુમાં નહીં, બરાબર? સાઈડમાં નહીં. ઓકે, હવે
CPR નો પાર્ટ છે રેસ્પિરેશન પણ, ચેસ્ટ કમ્પ્રેશન, એરવે, બ્રીથિંગ, રાઈટ? એટલે આપણે આ જે કહ્યું મેં એ ચેસ્ટ કમ્પ્રેશન કહેવાય. એ ઉપરાંત આવે બ્રીથિંગ. અગર કમ્ફર્ટેબલ હોય તો કરવાનું, કરવું જ જોઈએ, પણ આપણને અગર કમ્ફર્ટેબલ ના લાગતું હોય તો નહીં કરવાનું. ચેસ્ટ કમ્પ્રેશન તો કરવાના જ. બ્રીથિંગ ના આપો કંઈ નહીં, ચેસ્ટ કમ્પ્રેશન કરો. કરી શકો તો સારું. હવે બ્રીથિંગ તમે બે રીતના આપી શકો. માઉથ ટુ માઉથ બ્રીથિંગ પણ કરી શકો, અથવા વચ્ચે આ રીતના હાથ રાખીને ફૂંક મારી શકો. જો આ રીતના માણસ હોય તો એક હાથ એના કપાળ ઉપર રાખવાનો, બીજો હાથ એના ચીન ઉપર રાખવાનો, બરાબર? કપાળ ત્યાં ઉપર કરવાનું, મોઢું ચીનથી મોઢું ખોલવાનું, બરાબર છે? અને પછી માઉથ ટુ માઉથ ફૂંક મારવાની જોરથી. ઓકે, ફરીથી કહું છું, એક હાથ કપાળ ઉપર, એક હાથ ચીન ઉપર, રાઈટ? કપાળથી ઉપર કરવાનું, દેખાય છે ને? અને આવી રીતના પછી નીચે કરવાનું, જેથી મોઢું ખુલશે અને આપણી જે શ્વાસ નળી છે એક લાઈનમાં આવી જશે. હું આમ કર્યા વગર સીધું ફૂંક મારીશ તો ફાયદો નહીં થાય, કારણ કે અહીંયાથી આખું 90 ડિગ્રીનું ઓલમોસ્ટ એંગલ બને. તમે નેક ઉપર કરો એટલે આવી રીતના થાય, ખબર પડે? એક લાઈનમાં આવી જાય તમારું શ્વાસ નળી, જેથી તમારી જે શ્વાસ લેવા આપવાની જે ક્રિયા છે એ ઇફેક્ટિવ થઈ જાય. ફરીથી કહું છું, કપાળ ઉપર હાથ આ રીતના ઉપર, ચીનથી નીચે અને જોરથી, રાઈટ? બે આપવાના. અંદર હવા જવી જોઈએ. અગર આમ કમ્ફર્ટેબલ નથી તો ભૂંગળી બનાવો, મોઢા ઉપર રાખો, અહીંયાથી આવી રીતે આમ ધક્કો મારવાનો, ભૂંગળું બનાવવાનું, જોરથી આમ આપો, રાઈટ? ઓકે, પછી પાછું CPR ચાલો. ઓકે, આપણે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, બરાબર? આ એકલા માણસ હોય ત્યારે એક પછી એક કરવું પડે, બરાબર? બે માણસ હોય તો બહુ સારું, એક માણસ CPR કરે, બીજો માણસ જ્યારે ફૂંક મારવાનો ત્યારે ફૂંક મારી આપે, રાઈટ? હવે એક માણસનું હોય ત્યારે હું તમને સમજાવું તો, ક્યારે પણ આપણે CPR આપીએ તો 30 વખત ચેસ્ટ કમ્પ્રેશન આપવાનું, 30 વર્ષ છાતીને દબાવવાની અને 2 વખત ફૂંક મારવાની, રેસ્પિરેશન આપવાનું. ઓકે, તમને કરીને દેખ. આને કહેવાય CPR. કેટલી સ્પીડમાં આપવાનું? તો 1 મિનિટમાં 120 વખત, મતલબ અડધી સેકન્ડમાં એકવાર ચેસ્ટ દબાવવી જોઈએ. હું નથી કહેતો, વર્લ્ડ આખામાં આ બધા ટ્રાયલ થયેલા છે અને પ્રૂવ થયું છે કે આટલું આપીએ તો સૌથી સારું આઉટકમ મળે. ઓકે, એ ચેસ્ટ કમ્પ્રેશન આપવાના અને ફૂંક મારવાના. 30-2. કેટલી છાતી દબાવવી જોઈએ? તો 1 આંગળી જેટલી, 2.5 ઇંચી જેટલી. છાતી બરાબર દબાય તો હૃદયમાંથી ઓછી દબાશે તો ઓછું લોહી બહાર જશે. વધારે પડતી દબાઈ જશે અને પાછું ફૂલવા નહીં દો તો લોહી પાછું બીજું આવશે ક્યાંથી? રાઈટ? હૃદયને તમે દબાવો છો, આગળ લોહી જાય છે, હવે એને પાછું ખોલવા નહીં દો તો લોહી આવશે નહીં અંદર, રાઈટ? એટલે છાતી દબાવો, પાછી મૂકવી પણ પડે, દબાવો, મૂકવી પડે, આમ નહીં કરવાનું. નોટ ઇફેક્ટિવ. પછી ઓછું કરો, છાતી દબાતી જ નથી, એ પણ નોટ ઇફેક્ટિવ. તો બરાબર માત્રામાં દબાવવી જોઈએ, બરાબર વખત દબાવવી જોઈએ અને જોડે જોડે રેસ્પિરેશન આપશો તો એટલું એ વધારે સારું CPR થશે અને એટલું આપણે ઇફેક્ટિવ રહેશું. ઓકે, હવે આજકાલ બધા તમે મોલ્સમાં એવી રીતના જતા હશો તો AED કરીને બધા ડિફિબ્રિલેટર બધા અવેલેબલ છે, મોટા મોટા બધા મોલ્સમાં, રેલવે સ્ટેશનો બધે.
એ શું છે? તો ક્યારે પણ ધબકારા અનિયમિતતાને લીધે અગર આવી રીતના થાય છે તો આ એઈડી મશીન આપણે લગાડીને એ મશીન ઓટોમેટિક જ હોય છે, તમારે કંઈ નહીં, આવી રીતના ખાલી પેચ લગાડવાના હોય, એ રિધમ જોવે અને જરૂર પડે તો શોક આપી દે, રાઈટ? તો ફરીથી કહું છું, ક્યારે પણ આવી રીતે થાય તો જોવો આજુબાજુ બધું બરાબર છે કે નહીં, ફાયર કે એવું કંઈ છે કે નહીં, ઇલેક્ટ્રિકલ તાર છે કે નહીં, માણસને સ્ટેબલ જગ્યા પર લઈ આવો, સેફ જગ્યા પર લઈ આવો, પછી એને ઉઠાડવાની કોશિશ કરો. ઉઠે નહીં તો પલ્સ ને રેસ્પિરેશન બે જોવો અને પછી હેલ્પ બોલાવો અને પછી સીપીઆર ચાલુ કરી દઈએ. ઓકે? તો ક્યારે પણ આવું કરશું તો આપણે આપણા પોતાના લોકોને પણ હેલ્પ કરી શકશું. હમણાં રિસેન્ટલી વાત કરું તો એક દીકરાએ પોતાના બાપની જાન બચાવી હતી. એને એરપોર્ટમાં આવી રીતના થયું હતું પપ્પાને, અને એ સીપીઆર આપતા આપતા હોસ્પિટલ લઈ આવ્યા. તો એ સીપીઆર જ્યારે મળ્યું ના હતું તો દાદા ના બચ્યા હતા. ફોર્ચ્યુનેટલી એમના છોકરાને આવડતું હતું સીપીઆર આપે, દાદા બચ્યા, રાઈટ? તો એક વિડીયો આપણે અત્યારે જોઈશું. દાદરા પણ આ માણસને થયું, પણ એ દાદરા પર ના રાખ્યા અને સેફ જગ્યા, એકદમ સ્ટેબલ જગ્યા પર લઈને આવ્યા. જોયું તમે? દાદરા પર પડી ગયા હોય, દાદરા પર આપણે સીપીઆર આપીએ તો એનું ઇફેક્ટિવ એટલું ના રહે. હવે હું શું કરી શકું છું? જવાબ મળતો નથી. આ પરિસ્થિતિ છે હૃદય સ્તબ્ધતાની. સરળ છે. હું શીખું એમ કરશો તો ઈશ્વરના સહાયક અને જીવનદાયક બનશો. સાચે આ પરિસ્થિતિમાં સૌથી પહેલા વ્યક્તિના શ્વાસ અને ધબકારા તપાસવા. જો વ્યક્તિનો શ્વાસ ના ચાલતો હોય અને હૃદયના ધબકારા ના ચાલતા હોય ત્યારે સીપીઆર એટલે કે કાર્ડિયોપલ્મનરી રિસક્સિટેશન કરવાની જરૂર પડે છે. હેલ્પ માટે બોલાવ્યો મને, જોયું? પહેલા પલ્સ બીપી ચેક કર્યું, પછી 108 ને કોલ કર્યો, લાઉડસ્પીકર મૂક્યું, ફોન બાજુ મૂક્યો, પછી સીપીઆર ચાલુ કર્યો. આપણું હૃદય કેટલો અદ્ભુત અંગ છે, નહીં? દરરોજ દરેક સેકન્ડ આપણા શરીરની દરેક કોષમાં લોહી અને ઓક્સિજન પહોંચાડે છે. પરંતુ જ્યારે કાર્ડિયક એરેસ્ટ આવે છે ત્યારે આપણું હૃદય અચાનક અને અણધારી રીતે ચાલવાનું બંધ કરી દે છે, જેથી મગજ તથા બીજા અંગો ધીરે ધીરે મૃત્યુ પામવા માંડે છે. લગભગ 4 મિનિટની અંદર મગજને નુકસાન થવાનું શરૂ થઈ જાય છે અને 10 મિનિટ પછી મગજની સારવાર કરવી લગભગ અશક્ય થઈ જાય છે. જીવન બચાવવાની શક્તિ તમારા હાથમાં છે. ખરેખર જુઓ, જમણો હાથ નીચે મૂકી ડાબો હાથ સમાંતરમાં ઉપરથી લઈ જમણા હાથના આંગળામાં પસાર થાય એમ રાખવો. વ્યક્તિની જમણી બાજુએ ઘૂંટણ પર બેસી આ પ્રક્રિયા કરવી. આપણી હથેળી સ્ટર્નમના લોઅર થડ પર આવે તે રીતે હથેળી રાખી સીપીઆર આપવું. ઈશ્વરે આપણને આ હાડકું સ્થિતિસ્થાપક એટલે કે લચીલું આપ્યું છે કે જેથી બાહ્ય બળ આપી વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. બંને હાથ સીધા મૂકીને સખત અને ઝડપથી નીચે દબાવો. સખત એટલે છાતી લગભગ 2 ઇંચ નીચે અને ઝડપ એટલે 10 સેકન્ડમાં લગભગ 2 વખત. આ પ્રક્રિયા જેટલી લયબદ્ધ અને સતત કરશો એટલું લોહીનું ઝડપથી પરિભ્રમણ થશે. દર સંકોચન પછી 2 બચાવ શ્વાસ આપી શકો છો, જેથી તેઓના શરીરમાં વધુને વધુ ઓક્સિજન પહોંચાડી શકાય. પરંતુ જો તમે કમ્ફર્ટેબલ ના હો કે ના ફાવે તો ફક્ત હાથ દ્વારા સતત સંકોચન ચાલુ રાખો.
જો તમને થાક લાગવા લાગે તો બીજા વ્યક્તિને તમારી બદલીમાં બોલાવી લો, અથવા વ્યક્તિ જ્યાં સુધી સામાન્ય રીતે શ્વાસ ન લઈ શકતું હોય ત્યાં સુધી રોકાશો નહીં. CPR ચાલુ રાખો અને 108ના સંપર્કમાં રહો. આવી પરિસ્થિતિમાં આપણી પાસે બે ચોઇસ હોય છે. ક્યાં તો સામે ઉભા રહીને વ્યક્તિને પ્રાણ ત્યાગતા જુઓ, અથવા તો ભાઈની જેમ CPR આપતા આવડવું જોઈએ. ના, આ ભાઈ કોઈ ડોક્ટર કે નર્સ નથી, પણ આપણે ક્રિશ હાર્ટ ફાઉન્ડેશનની એક સેમિનારમાં ટ્રેનિંગ લીધી છે. તો સમજી ગયા ને, ઈશ્વરે જીવન બચાવવાની ક્ષમતા દરેકને આપી છે. બસ મુસીબતના સમયમાં હિંમત રાખવી, માણસાઈની જંગ જીતવાની છે. Today, what we saw in CPR program, it was very good, very knowledgeable, and actually we used to see all these things in movies, and but that time we were not knowing that actually how we have to do it. But today we have actually learned the method how we have to do it. So if someone needs our help, now we can give him proper help. Otherwise, I think so we would have done everything wrong, and the person who needed our help would have not survived. But today, the doctors, their team has taught us actually how to perform this CPR. So I'm very happy, and my all other colleagues, they are also happy. They have learnt it, and we are sure that whenever someone needs our help, we are sure always ready to help them, and we'll perform it in a correct way. આજે હું છે ને CPR કરતા શીખી અને મારું એ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો. મારું પહેલાં ક્યારેય નહોતી કર્યું અને મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો હતો, કારણ કે આ એક લાઈફ ટાઈમ લર્નિંગ છે અને હું દેશના કોઈના બી કોનામાં હોઈશ, મને આ એજ્યુકેશન અને આ ટ્રેનિંગ કામમાં આવશે. અને આઈ થિંક કે હું જેટલું બી આજે હું જે બી શીખી છું, થેન્ક્સ ટુ ધીસ ટીમ, and I feel very grateful for that. આજે જે સર અહીંયા આવીને અમને લોકોને જે એક્સપ્લેન કર્યું છે અબાઉટ કે ભાઈ કોઈ બી એકદમ કોઈને પ્રોબ્લેમ આવે છે કે બ્રીથિંગ સ્ટોપ થઈ જાય છે, તો હાઉ વી હેવ ટુ પરફોર્મ, કેવી રીતે અમારે લોકોને થોડા એક્ટિવ કરવાના કે એમનું બ્રીથિંગ અને પાછા પ્લીઝ બધા હેન્ડ્સ ઓન લઈને જાઓ તો સારું. આ વસ્તુ શીખવા જેવી છે. કે અમે લોકો થેન્ક યુ. ટીચિંગ લાઈનમાં છે, પણ આ બધું અમે જાણતા નહોતા. કદાચ એવા સર્કમસ્ટન્સીસ આવી જાય કે અમે એકદમ હેલ્પલેસ ફીલ કરીએ, ત્યારે આ જે અમને લોકોને શીખવાડ્યું છે આજે કે કેવી રીતે એમનું બ્રીથિંગ, એમના પલ્સીસ પાછા લાવવા કે એમને ફરીથી એક્ટિવ કરવા, એ બહુ બેનિફિશિયલ મોમેન્ટ્સ રહી છે અમારા માટે. અમે લાઈફ ટાઈમ થેન્કફુલ રહીશું કે અમને જે શીખવાડ્યું છે એના માટે. અને ભગવાન ના કરે કોઈને પ્રોબ્લેમ થાય, પણ જો કદાચ કોઈને અમને આવો તો ચાન્સ મળશે કોઈની લાઈફ બચાવવાનો, તો અમે આ દિવસ યાદ કરીને અમે લોકો આ બધી જે એક્ટ અમને એક્સપ્લેન કરી છે એ ડેફિનેટલી યુઝ કરીશું. અને થેન્ક યુ વેરી મચ ફોર એવરીથિંગ, ફોર ટીચિંગ અસ. અને હવે હું બધાને વિનંતી કરીશ કે તમે બધા એક પછી એક આવો અને અત્યારે જાતે મેનિક્યોર ઉપર ટ્રાય કરો, કારણ કે ખાલી નોલેજ હોવું જરૂરી નથી, એને કઈ રીતના વાપરવું, ઇમ્પ્લિમેન્ટ કરવું એ પણ એક વસ્તુ જરૂરી વસ્તુ છે. તો હું બધાને વિનંતી કરીશ કે એક પછી એક આવો. 2 મેનેકિન તમારી માટે લાયા છીએ અમે, અને આજે હું તમને ટ્રેનિંગ આપી શકીશ, તો પ્લીઝ એક પછી એક આવશો. થેન્ક યુ. चलो चलो एक बच्चे बड़ा एज करवा आओ आओ कम 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 आओ સૌથી પહેલા તો આપણે જોવાનું કે માણસ જાગે છે કે નહીં, રાઈટ? પેશન્ટ જાગે છે કે નહીં, કેવી રીતે ખબર પડે? બોલાવો. રેસ્પિરેશન ને પલ્સ જોશું, ક્યાં જોશું? તમે પોતાનામાં જુઓ.
કંઠીલ છે એની પાછળ કંઠીલ જુઓ હા એની પાછળ એટલું બધું નહીં થોડું કઈ આ બોન છે જો આડો પોતાનામાં આડો બરાબર એની જસ્ટ પાછળ થઈ ગયું બરાબર ને એ બંને બાજુ એવી રીતના ઓકે પલ્સ જોવા રેસ્પિરેશન નથી બરાબર તરત 108 ને ફોન લગાડીને લાઉડ સ્પીકરમાં મૂકી દો પછી સીપીઆર ચાલુ કરો ઓકે આવ કમ સીપીઆર આપણે આ રીતે થઈ ગયા સ્ટુડન્ટ્સ તમે કહેજો આપણે ઓર્ગેનાઇઝ કરવા કઈ જગ્યાએ હા બરાબર તમે કહેજો સુનેરા આવતા હો ને ત્યારે કહેજો તમે મને કહેજો એકાદ સન્ડે ના આપણે કરી નાખીએ બરાબર ને સન્ડે ના પછી 2 વાર પછી પાછો બરાબર ને તમે મને કહેજો આપણે વિડીયો લેજો ઓકે હેલો એલ્બો સ્ટ્રેટ બરાબર એલ્બો સ્ટ્રેટ એલ્બો સ્ટ્રેટ સ્પીડ વધારવી પડે મનમાં દર સેકન્ડે 2 વાર કમ્પ્રેશન થવું જોઈએ ઓકે આવી રીતે મગજમાં આપણે રાખવાનું બરાબર સૌથી પહેલાં શું જોઈશું આપણે હા જગાડવાની ટ્રાય કરવાની ના જાગે પછી શું કરવાનું બરાબર પછી પલ્સ જોશું પછી રેસ્પિરેશન જોશું આવો પ્લીઝ બરાબર બરાબર તમે મોબાઈલ લગાડશો 108 ઉપર ફોન લગાડી દેવાનો લાઉડ સ્પીકર મૂકી દેવાનો પછી સીપીઆર ઉપર આવવાનું રાઈટ પ્લીઝ અહીંયાથી એલ્બો સ્ટ્રેટ થોડા ઉપર મને એટલું પેશન્ટની ઉપર આવવાનું ટ્રાય કરો બરાબર એલ્બો સ્ટ્રેટ બરાબર મનમાં રાખવાનું કે 1 સેકન્ડે 2 વાર રાઈટ 120 વખત કરવાનું છે પર મિનિટ દર 30 વાર કમ્પ્રેશન પછી 2 વાર રેસ્પિરેશન કરો રેસ્પિરેશન વગર કમ્ફર્ટેબલ હોય તો બરાબર હા નહીં તો પછી આવી રીતે મૂવી પણ બનાવીશું ઓકે 2 વાર રાઈટ આવી રીતે કન્ટિન્યુઅસ ચાલુ રાખવાનું 30 ડે 30 બરાબર આવો બરાબર પછી રેસ્પિરેશન આપવાનું 30 વખત કમ્પ્રેશન આપો 2 વખત પછી પાછું પછી જવાબ નથી આપતા પછી શું જોશું આપણે પલ્સ જોશું યસ એક જ બાજુ જોવો તો પણ ચાલે બરાબર પલ્સ જોશું રેસ્પિરેશન જોશું રેસ્પિરેશન ક્યાંથી જોશું આમ રીતના આવી રાખશું ઓકે એવા નથી આવો અહીંયા આ બાજુ આવો પછી બરાબર પછી શું કરશું પછી આપણે બધાને બોલાવશું અથવા તો 108 ને ફોન કરશું અને પછી સીપીઆર ચાલુ કરો સીપીઆરમાં કઈ જગ્યાએ કરશું કઈ પછી મને મોકલો બેકઅપ લગાડી દેવું રાઈટ રાખવાનું હા જમણો હાથ ને 5 આંગળી ખુલ્લી ડાબા હાથમાં પકડવાનું બરાબર અને પછી નિપ્પલમાં વચ્ચેના ભાગ બરાબર ને થોડું હજી ઉપર આ એંગલ તો જો કેવો સર 1 મિનિટમાં 30 એક નહીં 15 સેકન્ડ ના એમાં પ્રોબ્લેમ નહીં આવે સીધું જ રાખવાનું અહીંયા પેલા હાથની બદલી થોડી જવાની 15 સેકન્ડમાં 30 વાર જોરથી કરો 1 સેકન્ડમાં 2 વાર 30 મગજ બોલવાનું કામ મોટે પણ બોલી શકો જોઈએ 1 સેકન્ડમાં 2 વાર બરાબર 30 વખત ઓપરેશન કરો 2 વખત રેસ્પિરેશન રાઈટ કન્ટિન્યુઅસ ચાલુ રાખવાનું 2 જણ હોય તો એક જણ રેસ્પિરેશન કરે એક જણ કમ્પ્રેશન એક જણ રેસ્પિરેશન એક જણ તમારે જો તો હું રેસ્પિરેશન જ ખાલી કરવાનું પછી નહીં થાકે એટલે મારે એ બાજુ જતું રહેવું આ બાજુ ખોલી આ ઉપર અને ચીન પણ નીચે કરો બંને વસ્તુ રાઈટ એ બાજુ નીચે નો આવો નર્સિંગમાં શીખવાડે તમે શીખવા જેવી વસ્તુ શીખવા જેવી વસ્તુ નથી
હા પલ્સ જોવાનું ક્યાં જોવાનું તમારામાં જોવો પેલા પલ્સ તમારા ફીલ થાય છે તમને અહીં કંઠીલો બોનો એની પાસે તમારા ફીલ થાય પેલા તમારામાં ફીલ થાય છે બસ એ રીતે આમાં પણ ફીલ કરો કોઈ પણ માણસમાં ફીલ કરો ઓકે એક જ વાત તમારે બરાબર પછી 108 હા 108 મૂકી દે હેલ્પ માટે કોઈને બોલાવવાનું બરાબર હેલ્પ આવી જાય તો સારું રાઈટ પછી છાતીનો ભાગ ખોલવાનો અને આ બે નિપલ છે એના વચ્ચે રાઈટ બોન છે ને આપણે હા બે વખત ફૂંક મારી એના વચ્ચે બહુ કામની વસ્તુ હા પેશન્ટ ઉપર આવવાનું ટ્રાય કરો બરાબર કમ્પ્રેશન પ્રેક્ટિકલ કરે પહેલા પલ્સ જોવાની પછી રેસ્પિરેશન જોવાનું બરાબર નથી આવતું પછી 108 હા એ ભૂલવાનું નહીં ને ફોન કરી લઈએ અને સ્પીકર ઉપર હા કોલ બરાબર ત્યાર પછી પછી સીપીઆર ચાલુ કરવાનું બરાબર બરાબર હવે રીતના ઉપર કરવાનું ચીનથી નીચે કરવાનું મોઢું ખોલે એરવે સ્ટ્રેટ થઈ જાય પછી